સમાચાર પર નજર કરીએ તો મહીસાગરના કડાળા ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। ઉપરવાસમાં ભારે વરસાદને લીધે ડેમની જળ સપાટીમાં વધારો થયો છે। કડાળા ડેમમાં 1.25 લાખ ક્યુસેક પાણીની આવક પણ નોંધાઈ છે। પાણીની સતત આવકને લીધે કડાળા ડેમના 11 જેટલા ગેટ ખોલવામાં આવ્યા છે। 11 ગેટ 6 ફૂટ સુધી ખોલી અને 1 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડાયું છે। નદીમાં પાણી છોડાતા નદી કાંઠાના 128 ગામમાં એલર્ટ અપાયું છે। કડાળા ડેમમાં હાઇડ્રો પાવરના 4 યુનિટ કાર્યરત કરી અને વીજળીનું ઉત્પાદન શરૂ કરાયું છે। મહીસાગર નદી પર આવેલા લો લેવલ બ્રિજ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। તો આ દ્રશ્યો કડાળા ડેમમાં કે જ્યાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। ઉપરવાસમાં એક તરફ ભારે વરસાદ અને ભારે વરસાદને લીધે ડેમની જળ સપાટીમાં પણ સતત વધારો થયો છે। કડાળા ડેમમાં 1.25 લાખ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। પાણીની સતત આવકને લીધે કડાળા ડેમના 11 જેટલા ગેટ પણ ખોલવામાં આવ્યા છે। 11 જેટલા ગેટ 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને 1 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું છે। જોકે નદીમાં પાણી છોડાતા નદી કાંઠાના 128 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે। અને આ જ મુદ્દે સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર છે। વિશાલ, એક તરફ કડાળા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે, નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે। શું વધુ અપડેટ, શું જાણકારી? જી વધુ ખાસ કરીને વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના કડાળા ડેમમાંથી નવા નીરની આવક થતા કડાળા પ્રશાસન દ્વારા હાલ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું। કહી શકાય કે ઉપરવાસમાં જે રીતે ભારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને 1 લાખથી વધુ પાણીની 1 લાખ ક્યુસેકથી વધુ પાણીની આવક થઈ રહી છે। જેના અનુસંધાને હાલ સતત 11 જે ગેટ છે તે 6 ફૂટ સુધી ખોલી અને મહી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। મહી નદી હાલ તે પાણી છોડતા ગાંડીતૂર થઈ છે। કહી શકાય કે નજીકના અને નીચાણવાળા જે વિસ્તારો છે તેઓને વહીવટીતંત્ર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે અને કહી શકાય કે સાવચેતીના પગલા રૂપે જે ડુબક પુલ છે ત્યાં પોલીસ પણ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આગામી સમયમાં પણ ક્યાંક ફ્લો વધે તો પણ પાણી છોડવાની શક્યતા છે। જી બિલકુલ, આભાર વિશાલ તમામ જાણકારી માટે। તો આ તરફ સુરત જિલ્લામાં છેલ્લા 6 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। ધોધમાર વરસાદને લીધે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। ઉમરપાડા તાલુકાના દેવઘાટ ધોધમાં ભારે પાણીની આવક થઈ અને ધોધનો નજારો જોવા માટે દૂર દૂરથી સહેલાણીઓનો જમાવડો પણ જોવા મળી રહ્યો છે। આ દ્રશ્યો કે જ્યાં એક તરફ મોટી સંખ્યામાં સહેલાણીઓ પહોંચી રહ્યા છે। સુરત જિલ્લામાં છેલ્લા 6 દિવસથી વરસાદી માહોલ જામ્યો છે। એક તરફ ધોધમાર વરસાદ વરસ્યો છે અને બીજી તરફ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। ઉમરપાડા તાલુકાના દેવઘાટ ધોધમાં પાણીની ભારે આવક નોંધાઈ છે। એટલું જ નહીં, ધોધનો નજારો જોવા માટે દૂર દૂરથી સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે। ચોમાસાની સિઝનમાં રાજ્યના એવા પણ ઘણા ગામડાઓ છે જ્યાં કોઈને કોઈ સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે। ઉના તાલુકામાં પણ એક એવા ગામનો વિડીયો વાયરલ થયો છે જ્યાં લોકો વર્ષોથી બ્રિજની માંગ કરી રહ્યા છે, પરંતુ તેમની માંગ સંતોષાઈ નથી। પરિણામે લોકો જીવના જોખમે નદીને પાર કરવા મજબૂર બન્યા છે। વાત છે ઉના તાલુકાના ભાચા ગામની। આ ગામમાં વર્ષ 1990માં વન વિભાગની વોટરશેડ યોજના હેઠળ શાહી નદી પર પુલ બાંધવામાં આવ્યો હતો, પરંતુ સમય જતા પુલ તૂટી ગયો અને ભાચા ગામના લોકોના માથે પનોતી બેઠી। તંત્રની ઉદાસીનતાને કારણે ગ્રામજનો નદીને પાર કરવા અનેક જોખમ ખેડવા લાગ્યા। લોકોએ ટાયરના ટ્યુબને હોડી બનાવી અને દોરડાને હલેસું તરીકે ઉપયોગ કરીને સામા કાંઠે પહોંચવા મજબૂર બન્યા। આંગણવાડીમાં અને શાળાએ જતા વિદ્યાર્થીઓ માટે પણ એકમાત્ર આ જ વિકલ્પ છે। નદીમાં પ્રવાહ ભારે હોય ત્યારે લોકોને અવાવરૂ જગ્યામાં થઈને 3 કિલોમીટર ચાલીને જવું પડે છે, જ્યાં સિંહ અને દીપડા જેવા વન્ય પ્રાણીઓનો ડર રહે છે। જોકે નવાઈની વાત તો એ છે કે તંત્રને ભાચા ગામના લોકોની સમસ્યા જ નથી દેખાતી। વિદ્યાર્થી, વૃદ્ધો, બીમાર અને સગર્ભા મહિલાઓ સહિત તમામ ગ્રામજનો રોજે રોજ જીવના જોખમે નદીને પાર કરવા મજબૂર બન્યા છે। ત્યારે સવાલ એ છે કે પારાવાર મુશ્કેલીનો સામનો કરતા ગ્રામજનોના માથે તંત્રની અમી દ્રષ્ટિ ક્યારે પડશે? ગામને જોડતો એક રસ્તો હતો, ક્રોઝવે પુલ। એ સાઈડમાંથી ધોવાણ થતા ગામનો અને આ વિસ્તારનો સંપર્ક તૂટી ગયો છે। અત્યારે આ લોકોને ગામમાં જવું હોય તો ટ્યુબના મારફતથી અથવા તો બીજી એક
બાવળમાંથી હાલ કેડી ઉપરથી જવું પડે છે, જે જીવના જોખમે ત્યાં દીપડા સાવજની રાડ છે, તો નાના બાળકોને જવું બહુ પ્રોબ્લેમ રહેશે. કેટલા પરિવાર છે? અમારા આ કાંઠે કમસે કમ 30 મકાન છે અને 17 થી 18 ખેડૂતો છે. જે તૂટી ગયો છે એને બનાવવાની વાત તો કોઈ કઈ કરેલું? હા, દર વખતે જયારે ઇલેક્શનનો ટાઈમ હોય, ચૂંટણી હોય, ત્યારે ઉમેદવારો આવે અને લોભામણી જાહેરાતો કરે છે કે તમે અમને મત આપશો તો અમે તમને અહીંયા પુલ બનાવી દઉં, દોડતો રસ્તો કરી દઈશું. પણ જીત્યા પછી આ વિસ્તારમાં કોઈ જોવા પણ આવતું નથી. અમારે પુલ તૂટી ગયો સાહેબ, તો 5 વર્ષથી પુલ તૂટી ગયો. શું તમને તકલીફ શું પડે છે? અત્યારે અમે ટૂપ ઉપર જાય છે, ટૂપ ઉપર આવી છીએ. 5 વર્ષથી અમે પુલ ની વાત જોઈ છીએ કે હું બનાવી દે, કોર બનાવી દે. 5 વર્ષ વહી ગયા પણ અમારે પુલ બન્યું નથી. અત્યારે બાળકોને લઈ જવા માટે અમે ટૂપ ઉપર જાય છીએ, ટૂપ ઉપર આવી છીએ. મહીસાગરના લુણાવાડામાં વિકાસના નામે મતની રમત થઈ રહી છે. રાઘવના મુવાડા કમાલપર ગામના અદ્રશ્ય વિકાસના દ્રશ્યો સામે આવ્યા. નદીમાં પુલ ન હોવાથી પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે. નદીમાં મગર હોવા છતાંય સ્થાનિકો પાણીમાં ઉતરવા માટે લાચાર છે. કામગીરીના નામે માત્ર નાળું બનાવી અને તંત્રે સંતોષ માન્યો છે. નદીમાં પાણી આવતા નાળું ડૂબી જતું હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. પુલ બનાવવા વર્ષોથી રજૂઆત કરવામાં આવી છે, પરંતુ છતાંય કોઈ જ કામગીરી નથી કરવામાં આવી. આ બધા ટોરા વરી 10-15 ના ટોરા થઈ ને બધા નીકળે. કોઈની પાસે ઘાસના બારા હોય, કોઈની પાસે બાળક હોય, નાના છોકરા કોઈ હાચવા વાળું ના હોય તો સાથે લઈને આવવા પડે, સાથે લઈને જવા પડે. તો ઉચકીને કાઢવાના, બારા લઈને ન્યા કરવાનું. અને તકલીફ આ પાણીમાં પહેર્યા પછી તકલીફ તો ચાલુ થઈ જાય. ન કે બધી તકલીફ પેઠી લેવાય એવું સાહેબ તો. પણ હે ને આ પાણી પહેવા ને એટલે બધી તકલીફ ચાલુ થઈ જાય. એટલે એટલી જ અપીલ કરું કે બ્રિજ બનાવી આલો. અમારે એટલી તકલીફ છે કે અત્યારે પાણી જે કમર બરોબર પાણી આવે છે, બરાબર. સ્કૂલમાં છોકરાને લઈ જવા હોય તો અમારે ઊંચા કરીને લઈ જવા, 10 જણા જોડે જવું પડે. મગર બી હેરાન કરે છે અમને. દૂધ ભરવા માટે બી 10 જણા, દર વખત કઈથી 10 જણા જોડે. ગમે તે ખેતીવાડી વાર કામ કરતા હોય, બરાબર. કોઈ જોડે અત્યારે 10 જણા જોડે ના ભેગા થાય તો બી ડરના મારે અમારે નીકળવું પડે છે, બરાબર. અત્યારે આ વહરાટના હવામાનથી અમારો છોકરો 10 દાડો કોલેજ ઉપર ગયો નથી, હાઈસ્કૂલમાં. કારણ કે વહરાટમાં 10 થી 15 જણા હોય તો અમે ઉતારવા આવીએ. સ્વયં વહરાટમાં કોઈ પણ આવા હતા એગ્રી નથી. એટલા મગોની અને આ બીકથી લીધે તો પછી શું કરીએ? હવે તૈયારી તમે ગમે તે કરો. પાણી પુરવઠા મંત્રીએ સાબરમતી નદીમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી. મંત્રી કુંવરજી બાવળિયાએ અધિકારીઓ સાથે સંત સરોવર ડેમ પહોંચી અને સમીક્ષા કરી. સતત ત્રીજા દિવસે સંત સરોવર ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડાયું છે. સતત પાણીની આવકને લીધે ડેમમાંથી 85,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું. પાણી પુરવઠા મંત્રીએ પરિસ્થિતિનો તાગ મેળવી અને માહિતી આપી છે. ધરોઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે તેવું જણાવ્યું. ધરોઈ ડેમમાંથી સતત પાણીની આવક ચાલુ છે. સાબરમતી નદીના તમામ 4 ડેમ પરથી પાણી છોડવામાં આવી રહ્યું છે. તંત્ર સાથે સતત સંપર્કમાં છીએ અને અધિકારીઓ સાથે સમીક્ષા કરાઈ છે તેવું પણ જણાવ્યું. સાબરમતી નદીની અંદર જે પૂરની સ્થિતિ છે તેની સમીક્ષા કરવા માટે પહોંચ્યા છે રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા અધિકારીઓ સાથે સતત જે છે તે સમીક્ષા કરી રહ્યા છે. સંત સરોવર ખાતે અત્યારે હાલ તમામ 21 ગેટ ખોલીને 82,000 ક્યુસેક પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે અને સતત જે પાણી આવી રહ્યું છે તે પ્રમાણે જ પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે. અમદાવાદ સહિત જે સમગ્ર ધરોઈ ડેમમાંથી જે 51,000 ક્યુસેક કરતાં વધુ પાણી છોડવામાં આવ્યું, ત્યારબાદ નદીની અંદર પાણીનું સ્તર જે છે તે વધ્યું છે અને વલાસણા, હીરાપુરા, લાકરોડા, સંત સરોવર અને વાસણા બેરેજમાંથી સતત પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે અને તેની સમીક્ષા તેઓ કરી રહ્યા છે. અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી છે. કોઈ નુકસાનની સ્થિતિ બની રહેતી નથી, પરંતુ સતત જે છે તે વિગતો મેળવવામાં આવી રહી છે અધિકારીઓ સાથેથી અને તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરશું. સાહેબ, ક્યાં સુધી આ સ્થિતિ સામાન્ય થઈ શકે એવું છે? જે તમામ જગ્યાએ એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. ગઈકાલ રાતથી જ સતત તમામ ગામો અને શહેરોને પણ જે છે તે એલર્ટ કરાયા છે અને તમામ જે ગેટ છે તે ખોલી દેવામાં આવ્યા છે. ધરોઈ ડેમમાં લગભગ જે ઉપરવાસમાં વરસાદ 4 દિવસ પહેલા વધારે હતો. હવે ગઈકાલથી વરસાદ ધીમો પડ્યો છે એટલે ધરોઈ ડેમમાં પાણીની આવક પણ હવે ધીમી થઈ છે
એટલે લગભગ હવે વધારાનો આવરો અથવા વધારાનું પાણી આવે એવી કોઈ શક્યતાઓ નથી, કારણ કે વરસાદ ઉપર ધીમો થયો છે. એટલે હવે જે કંઈ અત્યાર સુધીમાં એલર્ટ આપ્યું અને જે સાવચેતીઓ આપી એનાથી વિશેષ કંઈ એવું લાગતું નથી કે વધારે વરસાદ પછી વરસાદ વધારે થાય તો વાત અલગ છે. અત્યારે બાકી સ્થિતિ સામાન્ય છે. સ્થિતિ જે છે તે સામાન્ય છે. સતત સમીક્ષા જે છે તે કરવામાં આવી રહી છે અને જે સમીક્ષા જે છે અધિકારીઓ સાથે જે છે તે કરવામાં આવી રહી છે. વરસાદ જે છે તે શમી ગયો છે. આવતીકાલ સુધી શહેરી વિસ્તારો અને ખાસ સાબરમતી નદીનું સ્તર જે પાણી છે તે ઘટી શકે છે, પરંતુ જ્યાં સુધી ધરોઈ ડેમની અંદરથી પાણી છોડવામાં આવી રહ્યું છે તેમાં તમામ જે વિયર છે નદી પરના તેમાંથી પણ પાણી સતત જે છે તે જવા દેવામાં આવી રહ્યું છે, છોડવામાં આવી રહ્યું છે. અત્યારે સન સરોવરમાંથી 82,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. કેમેરામેન છાયા શર્મા સાથે મેહુલ દેસાઈ, ગાંધીનગર. તો આ તરફ અરવલ્લીના મોડાસાના માઝમ ડેમમાંથી પણ પાણી છોડવામાં આવ્યું છે. ડેમના 3 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. માઝમ નદીમાં 3,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. ગણેશપુરા, સબલપુર, બાજકોટ સહિત 13 જેટલા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની સતત આવક થઈ રહી છે, જેથી માઝમ ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી છે. એટલું જ નહીં, ગ્રામ્ય વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. ડેમના 3 જેટલા દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. સતત પાણીની આવક વધતા ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી અને ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરાયા. ખેડા તાલુકાના સાબરમતી નદીકાંઠા વિસ્તારનો ડ્રોન વિડીયો સામે આવ્યો. હજારો હેક્ટર વાવણી કરેલા ખેતરોમાં સાબરમતીના પાણી ફરી વળ્યા છે. કલોલી, પેથાપુરા અને રસિકપુરા વિસ્તારમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળ્યું. ઉપરવાસમાં ભારે વરસાદથી ધરોઈ ડેમમાં સતત પાણીની આવક વધી છે. ડેમમાંથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. 38,976 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. અને આજ મુદ્દે સંવાદદાતા વિનોદ ફોન લાઈન પર છે. વિનોદ, એક તરફ ખેડા તાલુકાના સાબરમતી નદીકાંઠા વિસ્તારના ડ્રોન દ્રશ્યો આવ્યા છે સામે કે જ્યાં પાણી છોડવામાં આવતા ખેતરોમાં પણ પાણી ફરી વળ્યા છે. અત્યારે શું અપડેટ? જી આપને જણાવો કે ખેડા જિલ્લાની અંદર સાબરમતીના તટ પર લગભગ ખેડા તાલુકાના 12 ગામો અને 2 ગામો માતર તાલુકાના છે. આપણે જણાવો કે જયારે ધરોઈ ડેમમાંથી સાબરમતી અને ત્યારબાદ વાસણા બેરેજમાંથી જે પાણી છોડવામાં આવ્યું તેના કારણે સાબરમતી નદી અહીંયા 2 કાંઠે થવા પામી છે. અને આપણે જણાવો ગઈકાલે કલોલીની અંદર એવા દ્રશ્યો હતા કે ગામમાં જવાનો મુખ્ય રસ્તો બંધ થઈ ગયો હતો. ત્યારબાદ પાણીનો સતત આવક ચાલુ રહેતા આજુબાજુના ખેતરોમાં પણ મોટી સંખ્યામાં પાણી ભરાઈ ગયા હતા. જ્યાં જોતા માત્ર પાણી દેખાતું. આજની અત્યારની હાલની સ્થિતિએ ખેડા પ્રાંત અધિકારી આજે ઘટના સ્થળે પહોંચ્યા છે. પઠાપુર ગામમાં સાબરમતીના પાણી ઘૂસી રહ્યા છે. હાલમાં ખેડૂતો પોતાના પશુધન અને પોતાનો માલ સામાન લઈ અને બહારની સાઈડે કાઢી રહ્યા છે, જેથી કરીને પૂરના પાણીની અંદર તે તણાઈ નહીં જાય. જી વૈભવી. બિલકુલ, આભાર વિનોદ તમામ જાણકારી માટે. તો આ તરફ સાબરકાંઠા જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ખેડબ્રહ્મા તાલુકાના રોદરા, દેરોલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ખેતરોમાં મોટા પાયે નુકસાન થયું છે. તેમાંય કપાસ, મગફળી, સોયાબીન, મરચા સહિતના પાકોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે. સતત 3 દિવસથી અવિરત વરસેલા વરસાદથી પંથકના મોટા ભાગના ખેતરો બેટમાં ફેરવાયા છે. તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. મોંઘા ભારનું બિયારણ લાવીને સતત મહેનત કરીને ખેડૂતોએ વાવણી કરી હતી. ખેડૂતોને આશા હતી કે ખેતરમાં સારી ઉપજ થશે અને સારું વળતર મળશે, પરંતુ ખેડૂતોની આશા પર વરસાદે પાણી ફેરવી દીધું. તેવામાં હવે પાક નિષ્ફળ જતા નુકસાનીમાંથી ઉગારવા માટે ખેડૂતો સરકાર સામે આશા રાખીને બેઠા છે. ખેડૂતોની માંગ છે કે સરકાર સર્વે કરાવીને જલ્દી જ વળતર આપે, જેથી આગામી પાકને લઈ શકાય. અમારે ત્યાં વરસાદ બહુ પડેલો, જે તે હરનાળ નદીમાં પૂર આવવાથી જે પાક બધા નુકસાન આવેલા છે, જે તે સરકારને અમને વિનંતી છે કે અમને બધાને વળતર પરત આપે. જે તે કોઈ બી જે વળતર છે અમને સરકારને વિનંતી કરીએ છીએ કે અમને વળતર આપે. કયા પાકનું નુકસાન? સોયાબીન, મગફળી, કેળા અને જવાર વાયેલી હતી, જે તે ગવાર છે એ બધું વળતર સરકાર અમને આપે. પૂરા આવ્યું અને અમારા અનાજ બધું જે પાક્યું હતું એ બધું તણાઈ ગયું છે. અને સરકાર સાહેબને વિનંતી
તો જે ભરપાઈ અમારે જે થાય એ સર્વે કરી અને અમને વળતર મળે. કેવા કેવા પાકો વાવેતર? અમારે મગફળી છે, કપાસ છે, મકાઈ છે, સોયાબીન, પછી કેળાની ખેતી કરેલી અમુક લોકોએ. આ બધું સાફ તણાઈ ગયું છે. અને સરકાર સાહેબને વિનંતી કે અમને વળતર રૂપે કંઈક આપે. ગત રાત્રે જે ભારે વરસાદ પડ્યો એના કારણે આપણા દેરોલ સીમની આજુબાજુની જે સીમ છે આપણે ત્યાં હરનામ નદીના કારણે ભારે પૂર આવેલું અને એના કારણે આજુબાજુના સર્વે નંબરોની અંદર જે પાકનું વાવેતર હતું કેળા, સોયાબીન અને મગફળી જેવા એનું ધોવાણ થયેલું છે. તો અમે સર્વે કરી અને જે તે વિભાગને તેની અથવા યોગ્ય એમનું વળતર મળે એ માટે સર્વે કરીશું અને લોકોને વળતર મળે એ માટે પ્રયત્ન કરીશું. ખેડબ્રહ્મા અને આસપાસમાં ભારે વરસાદને પગલે હરનાવ નદી બે કાંઠે વહી છે અને તેને લઈને હરનાવ ડેમ છે તે પાણી છોડાયું છે. 50,000 ક્યુસેક જેટલું પાણી છોડાતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. આપ જોઈ રહ્યા છો કે ભારે વરસાદ અને પગલે આ જે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે અને પાક છે તે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અને હાલ આ પાણી જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે. અને હાલ કપાસ, મગફળી, સોયાબીન, કેળાના જે પાક છે જેને લઈને હાલ ભારે પરેશાની ભોગવાનો વારો આવે છે અને ખેડૂતોને માટે આપ ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ સર્જાય છે. જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. અને હાલ ભારે વરસાદને પગલે જે ધરતીપુત્રો છે તેના ઉપર ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. અને હાલ ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તાર સહિત જે ખેતરો છે તે બેટમાં ફેરવાયા છે. સંદીપ પટેલ, VTV, ખેડબ્રહ્મા.